રાજકોટમાં આવેલ જંગલેશ્વર વિસ્તાર 60 વર્ષ જૂનો છે। જંગલેશ્વર વિસ્તારમાં 261 મુજબની નોટિસ પાઠવવામાં આવી છે। એકતા કોલોનીના રહેવાસીઓ હિયરિંગમાં હાજર રહ્યા હતા। મનપાએ આજે રિવરફ્રન્ટ માટેની નોટિસ આપેલ છે તે સત્યથી વિહોણી છે તેમજ નોટિસ ગેરબંધારણીય બાંધકામની હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આજે નદીના પાણીના અવરોધમાં આવતા મકાનો દૂર કરવામાં આવે અને રહેવાસીઓને આવાસમાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। જંગલેશ્વર વિસ્તારનું રીસર્વે કરવામાં આવે તેમજ જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓને મનપા દ્વારા આજે રિવરફ્રન્ટ વિશે માહિતગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આજરોજ તારીખ 11/12/2024 રોજ વોર્ડ નંબર 16 જંગલેશ્વર વિસ્તારના 260/1 મુજબની નોટિસ મુજબ હું જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી ઇરફાનભાઈ કુરેશી આજરોજ નાયબ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નોટિસો મુજબ અમે અને જે નોટિસો મળેલ છે તે લોકો તમામ લોકો આજરોજ હાજર છીએ હિયરિંગની અંદર। હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ 2022ની અંદર અને 2024ની અંદર નામદાર હાઈકોર્ટે એવું ડાયરેક્શન આપેલું હતું કે આ લોકોને સાંભળવા, જે અનુસંધાને આજરોજ અમે હિયરિંગ માટે આજે અમે બધા ઉપસ્થિત છીએ। ખાસ કરી અને હાલનું જે હિયરિંગ જે છે એ એકતા કોલોની જે વોર્ડ નંબર 16ની અંદર જંગલેશ્વરની અંદર આવેલું છે તેનું હિયરિંગ આજે રાખેલું છે અને આગામી દિવસોમાં બીજા લોકોનું હિયરિંગ જંગલેશ્વર શેરી નંબર 1 થી માંડી અને જંગલેશ્વર શેરી નંબર 29 સુધીના માણસોનું હિયરિંગ જુદી જુદી તારીખોએ રાખવામાં આવશે અને તે તારીખોની અંદર પણ અમે એઝ એ આગેવાન હું હકુભાઈ સોરા, મુન્ના બાપુ અમે લોકો ઉપસ્થિત રહેશું અને આપ મીડિયાની સમક્ષ અમે જે અમારી માંગણીઓ જે છે એ અમે અધિકારીઓ પાસે રજૂ કરશું અને આપ સમક્ષ અમે રજૂ કરશું। જે અનુસંધાને અમારે કહેવાનું એટલું છે કે આજથી આશરે 60 થી 70 વર્ષ અગાઉ સુધીથી જંગલેશ્વર વિસ્તાર અસ્તિત્વમાં છે, ત્યાંના માણસો રહે છે। આજ દિવસ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ન તો જંગલેશ્વરનું વિકાસ, ના જંગલેશ્વરનું કોઈ પણ પ્રકારની પ્રગતિ અને ન તો જંગલેશ્વરનો કોઈ પણ પ્રકારનો સુધારા વધારા, લાઇટ, પાણી, ગટર, ભૂગર્ભ ગટર આવી કોઈ પણ પ્રકારની સુવિધાઓનો ખ્યાલ આવ્યો નહીં। આજે એ લોકો એવું કહે છે કે અમે આજી રિવરફ્રન્ટ પ્લાન માટેની આ નોટિસો આપેલી છે, જે હાલાકી તદ્દન સત્યથી વિહોણી છે। એવું ખરેખર એવું છે નહીં। નોટિસો જે આપેલી છે 260/1 મુજબ ગેરબંધારણીય બાંધકામ માટેની જ આપેલી છે અને જે તે સમયે ડીએમ સાહેબે જ્યારે ગયા ચોમાસાની અંદર જ્યારે જંગલેશ્વરની અંદર જ્યારે વરસાદ અને પાણી જ્યારે ભરાણા ત્યારે ડીએમ સાહેબે રૂબરૂ લાઈવની અંદર અહીંયા આવી અને એવું જણાવેલ કે આ જે પાણી જે ભરાય છે અને આની અંદર જે માણસોના જે નુકસાન થાય છે, જાનહાની થાય છે, માનહાની થાય છે, આ વસ્તુને આપણે રોકી અને આપણે આ જેટલા મકાનો વચ્ચે આવે છે એ મકાનોના રહેવાસીઓને આવાસની અંદર મકાનો ફાળવી અને આ જેટલી વસ્તુ આવે છે એ વસ્તુ આપણે દૂર કરવામાં આવશે। આટલી જ વાત માત્ર કરવામાં આવેલી હતી અને એ વસ્તુ ઉપર આજ દી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી આજ દી સુધી થયેલી નથી। તો અમારી માત્ર ને માત્ર અમારી માંગણી એટલી છે અને અમે એ રજૂઆત લેખિતમાં પણ કરવાના છીએ અને આપની સમક્ષ પણ અમે એ રજૂઆત અમારી મૂકવાના છીએ કે અમારી માંગણી માત્ર એટલી છે કે જે આજી નદીની અંદર દર વર્ષે ચોમાસાના પાણી માટે જે અવરોધાય છે, પાણી અવરોધાય છે, એ જે મકાનો જે આવે છે એ મકાનોના રહેવાસીઓને આવાસ યોજનાની અંદર મકાન ફાળવણી એ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે। વૈકલ્પિક જગ્યા આપ્યા પછી એ લોકોના મકાન દૂર કરવામાં આવે અને આજી નદીની અંદર જેટલા પાણીની અંદર વેણની અંદર જે નડતર છે એ વસ્તુ દૂર કરવામાં આવે। એ સિવાયની તમામ કાર્યવાહી પાછી રીસર્વે કરી જો આજી રિવરફ્રન્ટ પ્લાન હોય તો અમને ટોટલી આજી રિવરફ્રન્ટ પ્લાન વિશેની માહિતી અમારા લતાવાસીઓને, લતાના આગેવાનોને અમને પહેલા પૂરેપૂરા બેસાડી વિશ્વાસમાં લઈ અને અમને એ વસ્તુ બતાડવામાં આવે અને પૂરેપૂરું રીસર્વે કરવાની અંદર અમારી સ્ટ્રિક્ટલી માંગણી છે કે આજી રિવરફ્રન્ટ પ્લાન જો હોય તો એની અંદર રીસર્વે કરી અને જેટલા માણસોનું નુકસાન ઓછું થાય, આશરો માણસોનો ઓછો છીનવાય અને
જે લોકો અસરગ્રસ્તોની અંદર જે લોકો આવે છે કે જે ખરેખર એ લોકોની અંદર આવે છે એ લોકોને વૈકલ્પિક જગ્યા મળે આવી અમારી હાટલી અને પૂરેપૂરી અમારી માંગણી અમારી સરકાર સમક્ષ છે. આભાર.